નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ જારી કરવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020 વિશે। વર્ષ 2014ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત લાલ કિલ્લા ઉપર એક આહવાન કર્યું હતું કે વર્ષ 2019માં જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવીએ ત્યારે તેમને એક સ્વચ્છ ભારત આપીએ। તો આ અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે અને આ સ્વચ્છતા સર્વેક્ષણ તાજેતરમાં જારી કરવામાં આવ્યો ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા। તો આ જે વર્તમાનની અંદર આ મંત્રાલય સંભાળે છે તે મંત્રીનું નામ છે નરેન્દ્રસિંહ તોમર, જે કેન્દ્રીય મંત્રી છે। આ લીગની અંદર, આ સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020ની અંદર 4372 જેટલા શહેરોએ ભાગ લીધેલો। કયા કયા ક્વાર્ટર્સની અંદર આ લીગ જારી થતું હોય છે, પબ્લિશ કરવામાં આવે છે, એના અલગ અલગ ક્વાર્ટર્સ છે કે એપ્રિલથી જૂન, તો આ 3 મહિનાનો એક ક્વાર્ટર, ત્યારબાદ જુલાઈથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી ડિસેમ્બર। તો વર્ષ 2020માં સ્વચ્છ સર્વેક્ષણ લીગ જારી થયો, પરંતુ તે પાછલા વર્ષનો 2019નો છે, જેમાં શહેરોને તેની વસ્તીના આધારે અલગ અલગ કેટેગરીઝમાં વહેંચવામાં આવે છે કે જે શહેરોની વસ્તી 10 લાખથી વધારે છે, 1 થી 10 લાખની વચ્ચે છે, એવી અલગ અલગ એની કેટેગરીઓ છે। તો જોઈએ આપણે કેટલાક રોચક તથ્યો વિશે આ રિપોર્ટ્સની અંદર આવેલા તેના વિશે। તો સૌપ્રથમ ટોપ 20 સિટીઝ જેની વસ્તી 10 લાખથી વધારે છે, તો 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ટોચના 20 શહેરો। તો અહીંયા બે અલગ અલગ એના ક્વાર્ટર દર્શાવેલા છે કે પહેલા ક્વાર્ટરમાં કયા શહેરનું કેવું પરફોર્મન્સ રહ્યું અને બીજા ક્વાર્ટરની અંદર કેવું પરફોર્મન્સ રહ્યું। તો પહેલા ક્વાર્ટરની અંદર મધ્યપ્રદેશનું ઇન્દોર પ્રથમ ક્રમે રહ્યું અને બીજા ક્રમે મધ્યપ્રદેશનું ભોપાલ રહ્યું। જ્યારે આપણા માટે ખૂબ સારી વાત હતી કે પહેલા ક્વાર્ટરમાં આપણું સુરત શહેર, ગુજરાતનું સુરત શહેર ત્રીજા ક્રમાંક પર હતું, પરંતુ બીજા ક્વાર્ટરની અંદર એમાં ફેરફાર થયો કે જે પહેલા ક્વાર્ટરમાં ત્રીજા ક્રમાંક પર હતું તે સુરત શહેર બીજા ક્વાર્ટરની અંદર જતું રહ્યું 20મા ક્રમાંક પર। ત્યારબાદ પહેલા ક્વાર્ટરની અંદર રાજકોટ 5મા ક્રમાંક પર અને ત્યારબાદ અહેમદાબાદ 7મા ક્રમાંક પર રહ્યું। તો પહેલા ક્વાર્ટરમાં ગુજરાતના મુખ્ય 3 શહેરો, જેમાં સુરત, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ થતો હતો। ત્યારબાદ આપણે જોઈએ બીજા ક્વાર્ટર વિશે। તો બીજા ક્વાર્ટરમાં પણ ઇન્દોર પ્રથમ ક્રમે રહ્યું હતું। એટલે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે તાજેતરમાં જારી થયેલા સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020માં નીચેનામાંથી કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું હતું? અને સવાલ એવો એની અંદર વધુ હજી આપણે ઉમેરવો જોઈએ કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં કયું શહેર પ્રથમ ક્રમે રહ્યું? તો જવાબ થશે ઇન્દોર। ત્યારબાદ બીજા ક્રમાંકે રાજકોટ। તો સવાલ એવો પણ પૂછે કે સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020માં 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ગુજરાતના શહેર રાજકોટને કેટલામો ક્રમ મળ્યો, અથવા તો રાજકોટ કેટલામા ક્રમે રહ્યું, અથવા તો બીજા ક્રમે ગુજરાતનું કેવું શહેર રહ્યું? તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે। ત્યારબાદ ચોથા નંબર ઉપર વડોદરા અને ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર અહેમદાબાદ। તો આ 3 શહેરો સારું પરફોર્મન્સ આપ્યું, જ્યારે સુરતના પરફોર્મન્સની અંદર ઘટાડો થયો અને તે જતું રહ્યું 20મા રેન્ક ઉપર। ત્યારબાદના આપણા અહેવાલની અંદર માહિતી મેળવીએ તો ટોપ 20 સિટીઝ 1 to 10 લાખ પોપ્યુલેશન્સ કેટેગરી, એટલે કે ટોચના 20 શહેરો કે જેની વસ્તી 1 થી 10 લાખની વચ્ચે રહેલી છે। તો એ પણ બંને અલગ અલગ ક્વાર્ટર અહીંયા દર્શાવેલા છે। તો આપણે જોઈએ ઝારખંડનું શહેર જમશેદપુર, જે પહેલા ક્વાર્ટર 1ની અંદર પહેલા ક્વાર્ટરમાં પ્રથમ ક્રમે હતું, ત્યારબાદ ન્યૂ દિલ્હી અને પછી ખણગાંવ જે મધ્યપ્રદેશનું છે। પરંતુ પહેલા ક્વાર્ટરની અંદર 1 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં પહેલા ક્વાર્ટરમાં ગુજરાતનું કયું શહેર હતું? તો ગુજરાતનું કેપિટલ ગાંધીનગર, જે 14મા રેન્ક ઉપર હતું। તો આ પણ આપણે યાદ રાખીએ કે ગાંધીનગરને કેટલામો રેન્ક મળ્યો? પહેલા ક્વાર્ટરમાં 14મો રેન્ક। હવે આપણે જોઈએ બીજા ક્વાર્ટરમાં। તો બીજા ક્વાર્ટરની અંદર જમશેદપુરે ફરી પાછું બાજી મારી અને ફરી પાછું તે પ્રથમ રેન્ક ઉપર આવ્યું। આમાં પણ ગાંધીનગરનો સમાવેશ થાય છે। તો ગાંધીનગરનો ક્રમ અહીં થઈ ગયો 12મો, એટલે ગાંધીનગર ગુજરાતના કેપિટલ શહેરની સ્વચ્છતાની અંદર થોડો વધારો થયો અને તેના ક્રમમાં પણ સુધારો જોવા મળ્યો અને એમનો ક્રમ જે ક્વાર્ટર 1ની અંદર 14મો હતો તે ક્વાર્ટર 2માં થઈ ગયો 12મો। તો દોસ્તો આ માહિતી હતી સ્વચ્છ સર્વેક્ષણ લીગ 2020 વિશે। જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।